ઓકે બસ હવે અમે લોકો ડાઉનટાઉન ફરવા નીકળી ગયા છીએ. ઓ આ કિંગસ્ટનની ટ્રેન મિયો જીલાટોસ એ કઈ આવ્યું આઈસ્ક્રીમ શોપ અહીંયા અનવરમાંથી આપણે બધા નવા નવા કેફેસ બધું જોવા મળશે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. આઈ નો તમને બધાને કમ્પ્લેન છે કે વિડીયોઝ રેગ્યુલર નથી આવતા, પણ ટ્રસ્ટ મી, આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ. આપણે લાસ્ટ વ્લોગ કન્ટિન્યુ કરીએ. લાસ્ટ વિડીયોમાં અમે બોલિંગ કરવા ગયા હતા, કિંગસ્ટન ગયા હતા, ત્યારે એ વ્લોગ મૂક્યો હતો. હવે પછી અમે ગેમ ઝોનમાં ગયા અને ફરવા ગયા હતા ડાઉનટાઉનમાં, એ વ્લોગ મૂકી રહી છું આજે. તમારો આટલો બધો પ્રેમ, આટલો બધો સાથ અમને વધારે ને વધારે સારા વિડીયોઝ બનાવવા માટે પ્રેરણા આપે છે. અને ટ્રસ્ટ મી, બહુ જ બધા સારા વ્લોગ્સ આવવાના છે. એની જોબમાં બિઝી હતી, પણ કેમ કે હવે વેકેશન આવવાનું છે, સ્કૂલ યર પૂરું થઈ રહ્યું છે, ઇટ્સ ગોઈંગ ટુ બી સુપર ઇઝી ફોર મી. તો ચલો આજે આપણે આ ડાઉનટાઉન ફરવા ગયા હતા એ કિંગસ્ટનનો વ્લોગ જોઈએ. અને પ્લીઝ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. અને તમારી કોમેન્ટ્સ અમને બહુ જ મોટિવેટ કરે છે. ઘણા બધા સબસ્ક્રાઈબર એવા છે કે રોજ કોમેન્ટ કરે છે, એન્ડ થેન્ક યુ સો મચ. અમે બહુ જ ગ્રેટફુલ છીએ. તો જેવું કે તમે લાસ્ટ વ્લોગમાં જોયું, અમે લોકો બોલિંગ રમી અને પછી આ બાજુ ગેમ ઝોનમાં આવ્યા હતા. અહીંયા આગળ પીહુ સાથે નાના બાળકની જેમ અમે બધા રમ્યા અને અમને બહુ મજા આવી. વાતાવરણ થોડું ઠંડુ હતું કેમ કે અમે ઈસ્ટર ટાઈમે ગયા હતા. હું વ્લોગ થોડો લેટ મૂકી રહી છું, પણ એ વખતે આઉટડોર એટલી મજા આવે એવું નહોતું પાર્કમાં કે કશે, કેમ કે બહુ જ પવન હતો. એટલે અમે લોકોએ ડિસાઈડ કર્યું કે આવી રીતે ગેમ ઝોનમાં આવીશું અને બધી ગેમ્સ રમ્યા. એના પછી મોસ્ટ અવેટેડ વસ્તુ જ અમને બહુ જ ઈચ્છા હતી પિક્ચર ક્લિક કરવાની, તો અમે બધાએ પિક્ચર્સ ક્લિક કર્યા. આના પછી અમે ડિસાઈડ કર્યું હતું કે અમે ડાઉનટાઉન કિંગસ્ટન ફરવા જઈશું. હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમતા હશે. જો ગમે છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, અને તમારી કોમેન્ટ અમને બહુ જ મોટિવેટ કરે છે. થેન્ક યુ સો મચ ફોર ઈચ એન્ડ એવરી વન ઓફ યુ. સો ચલો આગળ વધીએ. ઓકે બસ હવે અમે લોકો ડાઉનટાઉન ફરવા નીકળી ગયા છીએ બધા. લેટ્સ સી કેટલું પડે. હાય. ઓ આ કિંગસ્ટનની ટ્રેન અહીંયા અમે લોકોએ ફોટા. ગમે તેટલી ઠંડી હોય પણ બધા સાથે ફરતા હોઈએ તો ફરવાની કેટલી મજા આવે એ અમે આ દિવસે એક્સપિરિયન્સ કર્યું હતું. ઠંડી તો હતી પણ સાથે ફરવાનો ઉત્સાહ પણ એટલો જ હતો. અને અહીંના ઓલ્ડ બિલ્ડિંગ્સ અને સ્ટ્રક્ચર્સ જોઈને અમને બહુ મજા આવી. એટ સ્પેશિયલી રોનકને, કેમ કે યુકેમાં રહેલા છે તો હી કનેક્ટ્સ વેલ. એમને વાઇબ્સ આવતી હતી એ કહેતા હતા. અને અહીંયા બસ થાકીને આરામ કરતા હતા રોનક. પછી અમે લોકો આગળ વધ્યા. તો બધી જગ્યાએ અમે ફોટા પડાવી દીધા. અમે તમે લોકો અહીં રહો, અમે આવીએ હોન્ડ. બધાને જવું છે? હા તો ઊભી રહો. એટલે પૂછવા જાય છે દીકરા. ઊભો રે, કામ જ છે. તો હવે આપણે કઈ જઈ રહ્યા છીએ? મિયો જીલાટોસ કઈ? મિયો જીલાટોસ એ કઈ આવ્યું? આઈસ્ક્રીમ શોપ અહીંયા. ઓકે. હું લાસ્ટ ટાઈમ લીધી હતી ફ્લેવર એ લેવું. હા, ઇટ વોઝ સો ગુડ મેન, સો ગુડ. સો ગુડ. એ ઉભરા પીપ્સ રોકી રોડ એલા ફ્લેવર ઓફ ધ વીક. ફ્લેવર ઓફ ધ વીક, રોકી રોડ. એક જમાઈકામાં બી છે. હા, જમાઈકામાં કિંગસ્ટન જમાઈકામાં બી છે. યુકેમાં પણ છે. તો આની આ શોપની કઈ હિસ્ટ્રી હોય તો જણાવી દો. દેવાચી મેડમને વધારે ખબર. પણ સરસ છે એમ. ઓકે. સો અહીંયા છે ને સ્કૂપ કલર કોડ પ્રમાણેનો આઈસ્ક્રીમ આપે છે. ઇફ ઇટ્સ ગ્રીન ઓર બ્લુ કલર
તો ઇટ્સ અ ક્લાસિક ઇટાલિયન સ્ટાઇલ. યલો હોય તો સોર્બિટો અને ક્લિયર હોય તો ફ્રોઝન યોગર્ટ. કયો લેવાનો? રોકી રોડ. રોકી રોડ? Thank you so much. તું પીવું આ કેવું છે? ગમીસ ગમી બર્ન્સ. વીગન છે ને? જીલેટિન નથી નહીં તો આપણે ખાઈ નથી શકતા. ઓકે ચલો આવી જાઓ બધા. ચીયર્સ. ફ્લેવર્સ બોલો ફટાફટ. chocolate pudding and chocolate malt. I have Nutella and chocolate score. Cookie and cream and rocky road. I don't know. પેલા જે આપીએ. ઓકે ચોકલેટ સ્કોર Something like worms and dirt. અને ચોકલેટ સ્કોર. હા યે. તો આપણે આ કઈ જઈએ છે કામાક્ષ કુમાર? Downtown જ છે હા પણ આપણે છે ને એક આમ સિક્રેટ Secret alley. નોર્મલમાંથી આપણે બધા નવા કેફેસ બધું જોવા મળશે. ઓ આ બધા like majorly popular છે. રોનક. તો ફરતા ફરતા કેમ કે વધારે બહાર નહોતું રહેવું, ઠંડી બહુ જ વધી રહી હતી, એટલે આ એક જગ્યા હતી જ્યાંથી એક ટનલ પાસ થાય છે અને ત્યાં બધા બહુ નાના નાના કેફે છે, બહુ સરસ જગ્યા જોવાની છે. તો ત્યાં ગયા અને ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે અમને ખબર પડી. આપણે અહીંયાથી ચાલતા ચાલતા નીકળેલા ઓહ અને આપણે આખું આમ ફરીને આવ્યા હતા. આપણે આ શોર્ટકટ લેવાનો હતો. જો કમળ છે એક બાજુ અને એક બાજુ એ છે. શું લખ્યું છે આ? ધ વોટ? ચિકન. ધેટ્સ નાઇસ. તો આવો રહ્યો અમારો દિવસ. બસ હવે અમે બધા ઘરે આવી ગયા છીએ અને હવે બસ પાઉંભાજીનું ભોજન કરીશું. બરોબર બરોબર કામાક્ષ કુમાર? બરોબર. અને હવે જમીશું. કેવું દેવાક્ષી બેન? બસ વેરી એક્સાઇટેડ ટુ ઈટ પાવભાજી. બહુ હે ને? યમી લાગે છે. ઓકે તો હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમતા હશે. જો ગમે છે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જો હવે અમારો જવાનો ટાઈમ થઈ ગયો છે અને પિહુ શાનો વેઇટ કરે છે? Gift. ગિફ્ટ. આ જો એની જાનકી ગિફ્ટ એ કરે છે. So first, because it's Easter, હમ I'm gonna start off with 1 2 યે. Funny year. Oh nice. Blue वाला હવે one blue वाला भी છે pink वाला भी છે હવે. હા જેમ કે I have one of these. okay. Now close your eyes again. Yeah. 1 2 3 યે. Happy Easter. Thank you. Thank you. Thank you. Yay. I like it. You like it? And there is that which you like. Oh yeah. Oh, beautiful shirt. જાનુ અને પીહુ. પીહુ તું શું કહે છે જાનકીને? જાનકી કહું છું. જાનકી કહે છે અને બધાને બહુ તકલીફ છે એનાથી. કેટલા બધા લોકો એવી કોમેન્ટ કરે કે માસી કે આજ કે આમ કર, રિસ્પેક્ટ નથી આપતી. તો તારું શું કહેવું છે જાનકી? એ મને જાણતી કહે છે ને આટલો પ્રેમ આપે છે ને એ જ મારા માટે રિસ્પેક્ટ છે. દેટ લાઈક આઈ થિંક એ જ વસ્તુ અમારા બોન્ડને વધારે સ્ટ્રોંગ બનાવે છે. કારણ કે એ અમારા વચ્ચે એ જે કે ને બેરિયર, અમુક લોકો મમ્મીને તું કહીને બોલાવે ને પપ્પાને તમે કહીને બોલાવે. ઇટ્સ ધ સેમ આઈડિયા કે આપણે મમ્મી સાથે વધારે કનેક્ટેડ હોઈએ એટલે આપણે આમ તું કહીને બોલાવીએ મમ્મીને. સો ઇટ્સ ધ સેમ આઈડિયા. એ મને તમે માસી એવું કહે તો there is this like Weird thing. like a gap આવી જાય એમ. અને આ વસ્તુથી અમે it just bonds us together. ઇટ મેક્સ યુ બેસ્ટ ફ્રેન્ડ It નહીં? makes us best friends. Best friend. એટલે તો હું બધી વસ્તુ જાનકી સાથે શેર કરું. શી ઇઝ જસ્ટ લાઈક માય સિસ્ટર. એવું? માસી સિસ્ટર માસી? Yeah. એટલે જો માસી અને સિસ્ટર વચ્ચેનો કંઈક બોન્ડ હોત ને સો ઇટ્સ અમારું એવું છે. એવું છે? ઓકે. તો બધા એવું કહે છે કે માસી કે તું રિસ્પેક્ટ નહીં કરતી. તું કરે છે બહુ જ રિસ્પેક્ટ? respect. બહુ જ રિસ્પેક્ટ કરું છું. બહુ જ રિસ્પેક્ટ કરું છું. મારી ફેવરેટ છે મારી જાનકી. અને મારી ફેવરેટ છે અમારો પીહુડો છે. ઓકે.
અને જેમ કે તમે આગળના વ્લોગ્સ જોયા, અમે લોકો કિંગસ્ટન આવ્યા છે. તો આજે અમારો પાછો જવાનો દિવસ છે. આજે સેટરડે છે અને અમે પાછા જઈએ છીએ. એટલે કામાક્ષ કુમાર સવારથી જોબ ઉપર છે. અમે બધા રેડી થઈ ગયા છીએ અને હવે અમે લોકો જઈશું બ્રેકફાસ્ટ માટે. તો ફેમિલી બ્રેકફાસ્ટ. અને પહેલાં એવું હતું કે અમે ઘરે જ જમીને જઈશું, પણ કેમ કે કામાક્ષ કુમારનો થોડો બેક એન્ડ ફોર્થ થઈ જાય, તો પછી મેં ડિસાઈડ કર્યું કે ચલો બહાર એ કરીએ. અને અમારે આજે યલો રેઇન વોર્નિંગ છે, તો એ પહેલાં અમે લોકો પાછા બી જતા રહીએ, કેમ કે આવતી વખતે જબરજસ્ત ટ્રાફિક નડ્યો હતો, એ હવે નથી નડવા દેવો. એટલે હવે અમે લોકો જઈશું. તો હોપ કે હવે આ ચારેય પાછા આવે, કામાક્ષ કુમાર, જાનકી, અમારા દેવાક્ષીબેન અને ફેનિલ કુમાર, અને પછી હું ફરી એમને હોસ્ટ કરી શકું. તો કાલે બહુ જ મજા કરી અમે લોકોએ બધાએ, અને હવે અમે લોકો બ્રેકફાસ્ટ કરી અને નીકળીએ છીએ. સો લેટ્સ ગો. અને આ જો અમારું ઈસ્ટર બની જો બધાના ઘરે ઘરે જઈને હું ચોકલેટો મૂકીશ. મજા આવેગી. પેટ એકદમ ફૂલ થઈ ગયું. થઈ ગયું. તો બસ અહીંયા છે ને હું વિડીયો એન્ડ કરવાનો પ્રયત્ન કરતી હતી એ દિવસે, પણ સમહાઉ આઈ ડોન્ટ નો કેમ પણ ઓડિયો નથી આવ્યો. તો અહીંયા હું એવું જ કહેતી હતી કે બસ 2 દિવસ બહુ સરસ રીતે અમે લોકોએ સ્પેન્ડ કર્યા અને હવે ઘરે આવવાનો દિવસ આવી ગયો છે. વચ્ચે જાનકી કંઈક બોલી હતી એટલે હું થોડુંક ગુસ્સે થઈ ગઈ હતી, અને હવે બધા અમે એકબીજાને બાય બાય કહી રહ્યા છીએ. તો જાનકી અને પીહુ એક સ્પેશિયલ બોન્ડ શેર કરે છે. કેનેડામાં આવ્યા પછી અત્યારે એક એવું છે કે અમે લોકો 2 જણ બહુ દૂર રહીએ છીએ આટલા વર્ષો પછી. પહેલા અમે લોકો બધા સાથે રહેતા હતા, પણ અમને એ પણ આનંદ છે કે બંને જણ સાથે રહે છે, કામાક્ષ કુમાર અને જાનકી. તો વાંધો નથી, એ દૂર પણ રહે છે તો ઓકે છે. તો બસ અમે બધાને બાય બાય કહી અને નીકળ્યા. તો આવો હતો અમારો કિંગસ્ટન ટ્રીપનો વ્લોગ. હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમતા હશે. જો ગમે છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ. અને જતી વખતે અમે લોકો થોડીક વાર ઓન રૂટ ઊભા રહ્યા હતા. અહીં કેનેડામાં હાઈવે પર થોડા અંતરે આવા ઓન રૂટ હોય છે, જ્યાં તમે ફ્રેશ થઈ શકો અને થોડી વાર બ્રેક લઈને જઈ શકો જો લોંગ રન પર જતા હો તો. તો બસ આવા ને આવા બ્લોગ્સ લઈને આવતા રહીશું. ફરી મળીએ, ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.